મિત્રો આપણે નવો ટોપિક કંજક્શન વિશે આજે અભ્યાસ કરીશું. તો હવે કંજક્શનને બીજું કનેક્ટિવ્સ પણ કહેવાય. આપણે 22 જેટલા કંજક્શનો ભણવાના છીએ. તો પાર્ટ 1 એનો શરૂ કરીએ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. એન્ડ આ તમે ભણી જ ચૂક્યા છો, છતાં પણ રિવિઝન. એન્ડ એટલે અને, બે નામ, ક્રિયા, વિશેષણ, વાક્યને જોડવા માટે. બીજું બટ, ધો, અલ્ધો, યટ, પણ, છતાં પણ, તેમ છતાં, પરસ્પર વિરોધી ભાવ દર્શાવવા માટે. બીકોઝ અને સિન્સ, કારણ કે, ના કારણે, ક્રિયાનું કે પરિણામનું કારણ દર્શાવવા માટે વપરાય. સો ધેરફોર, તેથી, ક્રિયાનું પરિણામ દર્શાવવા માટે વપરાય. સો ધેટ, કે જેથી, ક્રિયા થવા પાછળનો હેતુ દર્શાવવા માટે. સો ડોટ 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 ધેટ, એટલે બધું, એટલું બધું કે વિશેષતામાં વિશેષ વધારો અને તેનું હકાર કે નકાર પરિણામ બીજા વાક્યમાં દર્શાવવા માટે. એવી રીતે સચ ડોટ 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 ધેટ, એટલું બધું કે, મિનિંગ સરખો જ. ઓર એટલે અથવા વિકલ્પ દર્શાવવા માટે વપરાય. આઈધર ઓર, આ અથવા તે, બે વિકલ્પોમાંથી એકની પસંદગી કરવા માટે વપરાય. નાઈધર નોર, આ નહીં તે પણ નહીં, બે વિકલ્પોમાંથી એક પણની પસંદગી ન કરવા માટે વપરાય. અધરવાઇઝ, નહીંતર, ધમકી દર્શાવવા, ફરજિયાતપણું દર્શાવવા માટે અધરવાઇઝ વપરાય છે. હવે જોઈએ આપણે એન્ડ એટલે અને, બે અલગ અલગ નામ, ક્રિયા, વિશેષણ કે વાક્યને જોડવા માટે વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. રાજેન્દ્ર પ્રસાદ વોઝ અ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અને રાધાકૃષ્ણન વોઝ ઓલ્સો અ પ્રાઇમ મિનિસ્ટર. તો આ બે વાક્યને જોડીએ આપણે એન્ડથી. રાજેન્દ્ર પ્રસાદ એન્ડ રાધાકૃષ્ણન વર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. આ રીતે બે નામને જોડી શકાય. બીજા વાક્ય દ્વારા આગળના વાક્યના અર્થમાં વધારો થાય ત્યારે પણ એન્ડ વપરાય. જોઈએ, માનવ રન ફાસ્ટ એન્ડ કોટ ધ બસ. આ રીતે જોઈએ. હવે બીજું કંજક્શન. બટ, ધો, અલ્ધો અને યટ, પણ, છતાં પણ, તેમ છતાં આવો અર્થ થાય. વિરોધી પરિણામ દર્શાવવા માટે એડવર્બ કોન્ટ્રાસ્ટ તરીકે વપરાય છે. બટ હંમેશા બે વાક્યની વચ્ચે આવે. ધો હંમેશા વાક્યની શરૂઆતમાં આવે. અલ્ધો વાક્યની શરૂઆતમાં અને વાક્યની વચ્ચે પણ આવે. ક્રિયા દર્શક વાક્ય પ્લસ બટ પ્લસ વિરોધી પરિણામ દર્શક વાક્ય. આ રીતે માનવ રન ફાસ્ટ, હી કુડ નોટ કેચ ધ બસ. તો માનવ રન ફાસ્ટ બટ હી કુડ નોટ કેચ ધ બસ. રુદ્ર ઇઝ ક્લેવર, હી ઇઝ પુઅર. તો ધો રુદ્ર ઇઝ ક્લેવર, અલ્પ વિરામ ફરજિયાત. હો વિદ્યાર્થી મિત્રો, પહેલા વાક્ય પછી અલ્પ વિરામ ફરજિયાત છે. હી ઇઝ પુઅર, ધો જો વાક્યની શરૂઆતમાં. ધો રુદ્ર ઇઝ ક્લેવર, અલ્પ વિરામ, હી ઇઝ પુઅર. આઈ વર્ક હાર્ડ, આઈ ડીડ નોટ ગેટ સક્સેસ. તો ધો આઈ વર્ક હાર્ડ, અલ્પ વિરામ, આઈ ડીડ નોટ ગેટ સક્સેસ. આ રીતે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ બીકોઝ, સિન્સ અને એઝ. કારણ કે, ના કારણે, કારણ દર્શાવે છે. એડવર્બ ક્લોઝ ઓફ રીઝન તરીકે વપરાય. બીકોઝ બે વાક્યની વચ્ચે મુકાય છે. સિન્સ મોટા ભાગે વાક્યની શરૂઆતમાં મુકાય છે. એઝ વાક્યની શરૂઆતમાં અને બે વાક્યની વચ્ચે પણ મુકાય છે. ટૂંકમાં સિન્સ, બીકોઝ અને એઝ હંમેશા કારણ દર્શક વાક્યની શરૂઆતમાં જ આવે છે. ક્રિયા પરિણામ દર્શક વાક્ય વચ્ચે બીકોઝ અને પછી કારણ દર્શક વાક્ય. જોઈએ, આઈ કુડ નોટ અટેન્ડ ધ સ્કૂલ, આઈ વોઝ ઇલ. તો આઈ કુડ નોટ અટેન્ડ ધ સ્કૂલ બીકોઝ આઈ વોઝ ઇલ. મૈત્રા ડીડ હિઝ બેસ્ટ પરફોર્મન્સ, હી ગોટ ફર્સ્ટ રેન્ક. તો સિન્સ મિત્રા ડીડ હિઝ બેસ્ટ પરફોર્મન્સ, હી ગોટ ફર્સ્ટ રેન્ક. જોઈએ, સો ધેરફોર, તેથી, પરિણામ હકાર દર્શક વાક્ય છે. એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ તરીકે વપરાય છે. પરિણામ દર્શક વાક્યની શરૂઆતમાં મુકાય છે. સો ધેરફોર બંને એકબીજાના સ્થાને વપરાય છે.
સો લખો ધેરફોર એમ. તો ક્રિયા અથવા કારણ દર્શક વાક્ય પ્લસ સો અને ધેરફોર અને હકાર પરિણામ દર્શક વાક્ય એ રીતે. એક્ઝામ્પલ જોઈએ. શ્વેતલ રીચ લેટ. હી કુડ ગોટ ગેટ ધ ટિકિટ. હી કુડ નોટ ગેટ ધ ટિકિટ. તો શ્વેતલ રીચ લેટ, હી કુડ નોટ ગેટ ધ ટિકિટ. આવું વાક્ય હોય તો જોઈએ. શ્વેતલ રીચ લેટ, હી કુડ નોટ ગેટ ધ ટિકિટ. લેટ પહોંચી તેથી ન મળી. સી વોઝ એબસન્ટ ઇન ધ પાર્ટી. સી વોઝ સિક. શું કામ? તો બીમાર હતી. તો સી વોઝ સિક, સો સી વોઝ એબસન્ટ ઇન ધ પાર્ટી. નકર પાર્ટીમાં હોય છે. આ રીતે. સો ધેટ, કે જેથી, હેતુ અથવા ઈરાદા દર્શક વાક્ય છે. એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ તરીકે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ રીઝન, આ બધા છે ને એ ફંક્શનો છે. એ આગળ આવશે. ફંક્શનનું આખું ચેપ્ટર લેશું ને ત્યારે. આગળ જોઈએ સો ધેટમાં. હેતુ દર્શક વાક્યની શરૂઆતમાં મુકાય છે. એટલે ક્રિયા દર્શક વાક્ય, સો ધેટ અને હેતુ દર્શક વાક્ય એવી રીતે લેવાનું. યુ ગો ટુ ક્લાસીસ, યુ કેન ગેટ ગુડ રિઝલ્ટ. તો યુ ગો ટુ ક્લાસીસ સો ધેટ યુ કેન ગેટ ગુડ રિઝલ્ટ. સમજાણું? આ રીતે. ધે શુડ વોક ફાસ્ટ, ધે કેન રીચ ઓન ટાઈમ. તો ધે શુડ વોક ફાસ્ટ સો ધેટ ધે કેન રીચ ઓન ટાઈમ. હવે જોઈએ સો ડોટ 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 ધેટ. એટલું બધું કે. વાક્યની વિશેષતામાં વિશેષતમ વધારો કરવા માટે વપરાય. સો પછી વિશેષણ, ધેટ પછી બીજું વાક્ય, કેન અથવા કુડનો ઉપયોગ કરવો. ધ કબ્સ વર ટુ યંગ, ટુ સ્મોલ ટુ રન અવે. તો ધ કબ્સ વર સો સ્મોલ ધેટ ધે કુડ નોટ રન અવે. અહીંયા વેર લીધું એટલે કુડ. જો એમિઝાર હોત તો કેન. આ રીતે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ. સચ ડોટ 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 ધેટ. એટલું બધું કે. વાક્યની વિશેષતામાં વિશેષ વધારો કરવા માટે વપરાય છે. સચ પછી આર્ટિકલ એ અથવા એન, વિશેષણ, ધેટ બીજું વાક્ય, એમાં કેન અથવા કુડનો કાળ પ્રમાણે ઉપયોગ કરો. વર્તમાન હોય તો કેન, ભૂતકાળ હોય તો કુડ. કૃષ્ણા ઇઝ અ ક્લેવર બોય, he can get A1 grade in SSC exam. તો Krishna is such a clever boy that he can લીધું કારણ કે is આપેલું છે એટલે he can get A1 grade in SSC exam. હવે જોઈએ or એટલે અથવા. તો વિકલ્પ દર્શાવે છે. આપેલ બે વિકલ્પમાંથી એકની પસંદગી કરવા માટે or નો ઉપયોગ થાય. વિકલ્પ પહેલો, પછી or, પછી બીજો વિકલ્પ, એવી રીતે. I go to સોમનાથ, I go to પાવાગઢ. તો સોમનાથ ને પાવાગઢ બે ઓપ્શન આપ્યા. I go to સોમનાથ for પાવાગઢ. રાહુલ is a policeman, Ram is a postman. તો રાહુલ is a policeman or postman. મિત્રો અહીંયા સ્પેલિંગ મિસ્ટેક બંનેમાં રાહુલ જ આવશે. તો રાહુલ is a policeman or a postman. either ડોટ 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 or આ અથવા તે. તો વૈકલ્પિક શબ્દ છે, હકાર અર્થ ધરાવે છે. આપેલ બે વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરવા માટે આઈધર ઓર વપરાય છે. હવે કેવી રીતે આઈધર ઓરનો ઉપયોગ કરવો એ સમજો. ધ સ્ટુડન્ટ ગેટ એજ્યુકેશન ઓનલાઈન, they get education themselves. તો the student get education either online or themselves. બીજું જોઈએ. The corona vaccine will be developed in September, it will be developed in October. તો સપ્ટેમ્બર ઓક્ટોબર આવ્યું. The corona vaccine will be developed in either September or October. either or. હવે જોઈએ મિત્રો આપણે હવે આગળ જોઈએ 10મું. નાઈધર ડોટ 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 નોર. આ નહીં, તે પણ નહીં. તો વૈકલ્પિક શબ્દ દર્શાવે છે, નકાર અર્થ ધરાવે છે. આપેલ બે વિકલ્પમાંથી એક પણ વિકલ્પની પસંદગી ન કરવાની હોય ત્યારે નાઈધર નોરનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ નાઈધર નોર નકાર વાક્ય દર્શાવે છે એટલે નોટ નીકળી જાય. જોઈએ. ધ સ્કૂલ વિલ નોટ સ્ટાર્ટ ટીલ દિવાળી, ધ ટ્યુશન ક્લાસીસ વિલ નોટ ઓલ્સો નોટ સ્ટાર્ટ ટીલ દિવાળી. તો આમ બંનેની ના પાડી છે, બંને વિકલ્પ છે, સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસ. તો જોઈએ. નાઈધર ધ સ્કૂલ
nor the tuition classes will start till Diwali. આ રીતે નેક્સ્ટ જોઈએ. આમાં નકાર લખવાની જરૂર રહેતી નથી. I did not attend the party. I did not attend the school. તો I attended neither the party nor the school. વિદ્યાર્થી મિત્રો, નકાર વાક્યમાંથી આપણે હકાર બનાવ્યું છે. આ જુઓ બરાબર, નાઇધર નોટનો ઉપયોગ કર્યો એટલે આપણે નોટની જરૂર રહેતી નથી. અહીંયા ડીડ સાથે અટેન્ડ એ V1નું રૂપ મૂકેલું કહેવાય, ક્રિયાપદનું મૂળ રૂપ. પણ જેવું આપણે અટેન્ડેડ કરીએ તો ડીડ અને નોટ બંને દૂર કરવું પડે. અટેન્ડેડ એ V2નું રૂપ છે. ચાલો જોઈએ નેક્સ્ટ. અધરવાઇઝ. અધરવાઇઝ એટલે નહીંતર. તો વૈકલ્પિક અર્થ ધરાવે છે, ફરજિયાતપણું દર્શાવે છે, ધમકી ભરેલા ભાવ દર્શાવવા માટે પણ અધરવાઇઝ વપરાય. આપેલ બે વિકલ્પમાંથી એક વિકલ્પની ફરજિયાત પસંદગી કરવી જ પડે તેમ હોય ત્યારે અધરવાઇઝ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ. રિટર્ન માય બુક બેક, આઈ વિલ કમ્પ્લેન ટુ ધ ટીચર. રિટર્ન માય બુક બેક, મારી બુક પાછી આપી દે. આઈ વિલ કમ્પ્લેન ટુ ધ ટીચર, હું ટીચરને કમ્પ્લેન કરીશ. તો રિટર્ન માય બુક બેક, અધરવાઇઝ આઈ વિલ કમ્પ્લેન ટુ ધ ટીચર. આ રીતે વિદ્યાર્થી મિત્રો. યુ શુડ વર્ક હાર્ડ, યુ કેન નોટ સ્કોર ગુડ માર્ક. તો યુ શુડ વર્ક હાર્ડ, અધરવાઇઝ યુ કેન નોટ સ્કોર ગુડ માર્ક્સ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આ જે એક્સરસાઇઝમાં વાક્યો આપેલા છે 15, તો એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો.